નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર શાળાની અંદર વિડિયો લેક્ચરમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વર્ગની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 8 વર્ગ બીજો એમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જેના વિશે અભ્યાસ કરવાના છે કુદરતી પ્રકોપ. પાંચમું પ્રકરણ અથવા કુદરતી કયો તો પ્રાકૃતિક કયો, બંનેનો અર્થ સમાન થાય છે. પ્રાકૃતિક પ્રકોપો એના બે પ્રકાર આપણે પહેલા વર્ગની અંદર ભણી ગયા કે પ્રાકૃતિક પ્રકોપો કોને કહેવાય, તો કે જે કુદરત દ્વારા જે ઉત્પન્ન થાય છે, કુદરતી હિલચાલના કારણે, બરાબર. તો કુદરતી રીતે જે આંતરક્રિયાઓ થાય છે અથવા તો ફેરફાર થાય એના કારણે જે મુશ્કેલી આવે છે, ઘટનાઓ બને છે, આપણે એને પ્રકોપો એવું કહીએ છીએ. તો બે પ્રકારના પ્રકોપો વિશે આપણે અભ્યાસ કર્યો. એક પૃથ્વીની આંતરિક હિલચાલ એટલે કે ફેરફાર દ્વારા જે ઘટનાઓ બને છે, તો એ ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી હતા. ત્યારબાદ આપણે બાહ્ય ફેરફાર દ્વારા જે ઘટનાઓ બને છે તો ફેરફાર થાય. તો આ પ્રાકૃતિક પ્રકોપના બે પ્રકાર વિશે આપણે જોયું. હવે એમાં પહેલા વર્ગની અંદર આ એક પ્રકાર વિશે આપણે અભ્યાસ કર્યો. બીજો પ્રકાર છે જ્વાળામુખી. એના વિશે આપણે આ વર્ગની અંદર અભ્યાસ કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, નોટબુક અને પેન લઈ. જે મુદ્દા અહીંયા તમને શીખવવામાં આવે છે બરોબર ધ્યાનથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો અને તમારી નોટબુકમાં લખજો. ચાલો જોઈએ આપણે સૌપ્રથમ તો કે ભાઈ જ્વાળામુખી એટલે શું, એની જ્યારે વ્યાખ્યા પૂછાય ત્યારે શું લખશું, તો કે ભૂસપાટીમાં. જો તમને ખ્યાલ હશે, ભૂ એટલે જમીન. અગાઉ આપણે વારંવાર ઉલ્લેખ કર્યો એટલા માટે કે આપણને ખ્યાલ રહે. તો જમીનની જે સપાટી છે એના નબળા સ્તરો, જ્યાં જમીન પાતળી છે એ સ્તર કેવું કહેવાય, નબળું છે. એનું બંધારણ છે નબળું હોય, બરાબર. તો આ નબળા સ્તરોમાં, આ જે નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ એટલે તિરાડ, બરાબર, કે છિદ્ર, આ છિદ્ર અથવા ફાટમાંથી મેગ્મા, આપણે જેને લાવા રસ કહીએ અથવા તો ભૂરસ કહીએ, બંને સમાન છે. મેગ્મા શું નીકળે છે? મેગ્મા નીકળે છે, ખડકો નીકળે છે, રાખ, ત્યારબાદ વરાળ તથા અન્ય વાયુઓ છે એ બહાર ધસી આવે છે, બરાબર છે. તો આ કેવી રીતે ધસી આવે છે? તો આપણને ખબર છે કે જે પૃથ્વીના પેટાળની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે. શું રહેલું છે? વાયુઓ છે. તો અહીંયા જે આમ છે સમજાશે. જો મેં અહીંયા એરો કર્યો છે, વિવિધ વાયુઓ છે એ આ બધા ખડકો હોય, લાવા રસ છે, બરાબર, રાખ છે, એ બધાને બહાર ધકેલે છે જમીનની સપાટી પર. એટલે એ વિસ્ફોટ થાય, ધડાકો થાય ભયંકર, અને એમાંથી એ બહાર આવે છે. હવે આ વિસ્ફોટ થવાનું કારણ શું છે? શું કામ વિસ્ફોટ થાય છે? તો કે જ્યારે છિદ્ર નાના હોય, જમીનમાં જે છિદ્ર પડે છે એ નાના હોય ત્યારે ભયંકર વિસ્ફોટ થશે, અને જ્યારે છિદ્ર મોટું હોય ત્યારે સરળતાથી એટલે કે શાંતિથી મેગ્મા છે બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો ખાસ આપણે આ બાબત જોવાની છે કે લાવારસ છે વિસ્ફોટ સાથે બહાર શું કામ નીકળે છે? કારણ કે જમીનની અંદર લાવારસ સિવાય અન્ય વાયુઓ પણ છે, બરાબર. આ વાયુઓ ઉત્પત્તિ કેવી રીતે થઈ એની વાત પણ કરીએ. તો જોઈએ ભાઈ આ જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું કારણ શું છે? જ્વાળામુખીમાં શું શું નીકળે તો ખ્યાલ આવ્યો. આ એની વ્યાખ્યા છે કે આપણે આ બહાર ધસી આવીને જ્વાળામુખી કહીએ છીએ. તો હવે એના કારણો વિશે ચર્ચા કરી. કોના વિશે ચર્ચા કરવાની છે? એના કારણો વિશે. તો પહેલું કારણ શું છે? તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન. શું કારણ છે? પૃથ્વીના પેટાળની અંદર લાવા રસ છે. લાવા રસ કેવો છે? ગરમ છે. તો એનું તાપમાન. બીજું આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળની અંદર શું છે? કે પાણી છે, બરાબર. તો આ તાપમાનના કારણે પાણીમાંથી શું બને? વરાળ. પાણીને ગરમ કરીએ તો શું બને? વરાળ બને છે, બરાબર. તો હવે જે આ ઉપરાંત પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ છે એના કારણે પણ જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. ત્યાં વાયુ અને વરાળનો ઉદ્ભવ. વાયુ અને વરાળ શેમાંથી ઉદ્ભવ? તમને વાત કરી કે જમીનની અંદર, જમીનની નીચે એટલે કે ભૂગર્ભ જળ છે, નીચે શું છે? પાણી છે જમીન નીચે. એટલા માટે એમાંથી શું ઉદ્ભવ થાય? વાયુ અને વરાળ. આના કારણે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. હવે નબળા ખડકો છે, કડક સ્તરો છે, એમાં તિરાડ પડે. શું પડે? તિરાડ.
અને એ તિરાડ દ્વારા પાણી ક્યાં પ્રવેશે? અંદર જમીનમાં પ્રવેશે, બરાબર? એ પાણીમાંથી શું બને? હવે પાણી જમીનમાં પ્રવેશે એટલે ત્યાં શું છે? લાવારસ છે. તો લાવારસ તો બહુ ગરમ છે, બરાબર? એ આગથી પણ વધારે. તો એનાથી શું બને? પાણી ગરમ થાય, પાણીમાંથી શું બને? વરાળ બને. અને આ વરાળ છે એ વેગથી બહાર નીકળે છે. એટલે આપણે જોયું કે આ વેગથી વરાળ બહાર નીકળે એટલે શું આવે? એની સાથે વરાળ સાથે મેગ્મા આવે. શું આવે? મેગ્મા છે જમીનની સપાટી પર આવે છે. આ મેગ્માની સાથે વિવિધ આ બધા પદાર્થો છે મેં લખ્યા, બરાબર? એ બધા વરાળ, રાખ, ખડક પદાર્થોના ટુકડા આવું બધું બહાર આવે છે, બરાબર? અને આ બધું બહાર વિસ્ફોટ સાથે આવે અને નીચે પડે એટલે જ્વાળામુખી અને આ જ્વાળામુખી પદાર્થો નીચે પડતા શું થાય છે? તો કે ભાઈ એક શંકુ આકારનો એક ખડક રચાય છે. શંકુ આકારનો તમને ખ્યાલ છે? આ પ્રકારનો આને શંકુ આકાર કહેવાય, બરાબર? તો આ શંકુ આકારનો એક ખડક અથવા તો એક ઢગ રચાય છે. શું રચાય? ઢગ એટલે ઢગલો, આપણે જેને કહીએ ઢગલો. તો શંકુ આકારનો ખડક રચાય છે. અહીંયાથી આપણે આ રીતે આમ કહીએ, બરાબર? હા, તો આ રીતનો એક ખડક રચાય છે, બરાબર છે? હવે આપણે વાત કરીએ કે ભાઈ જ્વાળામુખી કેટલા પ્રકારના છે. આપણે એના કારણો વિશે જોયું, બરાબર? તો કે જ્વાળામુખી પહેલા વ્યાખ્યા જોઈ, પછી એના કારણો જોઈ. શું કારણ છે આ જ્વાળામુખી છે ફાટવાનું? આ કારણો જોયા, બરાબર? 4 કારણો જોયા પછી આપણે હવે એના પ્રકારો વિશે ચર્ચા કરી. કોના વિશે? એના પ્રકારો વિશે. જ્વાળામુખીના 3 પ્રકારો છે મેં અહીંયા લખ્યા છે. કેટલા પ્રકારો છે? 3, બરાબર? પહેલો પ્રકાર છે સક્રિય જ્વાળામુખી, કે જેમાંથી સતત લાવા બહાર નીકળે છે. લાવામુખી સતત બહાર નીકળતો એને સક્રિય જ્વાળામુખી કહે છે. આવો જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો કે આવો જ્વાળામુખી છે ઇટાલીમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ઇટાલીમાં. જેનું નામ છે ઓન્ટાના. શું નામ છે? ઓન્ટાના, જે ઇટાલીમાં આવેલો છે. બીજો પ્રકાર છે સુષુપ્ત જ્વાળામુખી. સુષુપ્ત જ્વાળામુખી જાપાનમાં આવેલો છે. ક્યાં આવેલો છે? જાપાનમાં. જાપાનમાં જે જ્વાળામુખી છે એ એનું નામ છે ફ્યુઝિયામા. શું નામ છે? ફ્યુઝિયામા, એવું નામ આપવામાં આવ્યું છે. હવે મૃત જ્વાળામુખી એટલે કે જ્વાળામુખીનું ત્યાં કેન્દ્ર છે, ત્યાં અમુક સમય પહેલા જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. અત્યારે જ્વાળામુખી એટલે કે લાવા બહાર નીકળતો નથી, એને શું કહે છે? મૃત જ્વાળામુખી, બરાબર? તો આ મૃત જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો કે મ્યાનમારમાં આવેલો છે. ક્યાં આવેલો છે? મ્યાનમારમાં. આ તમારા દેશના નામ ખાસ યાદ રાખવાના છે. ઓન્ટાના જ્વાળામુખી ક્યાં આવેલો છે? ફ્યુઝિયામા જ્વાળામુખી ક્યાં આવેલો છે? માઉન્ટ પોપા જ્વાળામુખી છે એ મ્યાનમારની અંદર આવેલો છે, બરાબર? હવે આપણે જોઈએ કે ભારતની અંદર એક જ સ્થળ એવું છે કે જ્યાં જ્વાળામુખી આવેલો છે. એ સ્થળ છે આંદામાન નિકોબાર ટાપુ. ત્યાં જ્વાળામુખી આવેલો છે. બીજે કોઈ પણ જગ્યાએ ભારતમાં જ્વાળામુખી નથી. આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે કારણો વિશે ચર્ચા કરી, એના પ્રકારો વિશે જોયું, અને હવે એની અસરો. તો કે ભાઈ અસર 2 પ્રકારની હોય, એક સારી હોય અને એક ખરાબ હોય. તો જ્વાળામુખી જ્યાં વિસ્ફોટ થાય છે ત્યાં એક અસર છે વિનાશ કરે. શું કરે? આ ખરાબ અસર છે, વિનાશ સર્જે છે. આ સારી છે. તો ફાયદાકારક, સારી ને ફરી આ છે ખરાબ અસર. વિનાશ કરે એટલે ખરાબ અસર છે, બરાબર? તો સારી અસર એટલે ફાયદા. શું ફાયદા થાય છે? તો કે જે ભાગની અંદર આ લાવારસ પથરાય છે ઈ જમીન કેવી બની જાય છે? ફળદ્રુપ બની જાય છે, એટલે કે ફળદ્રુપતા વધે છે. ત્યારબાદ હવે આવી લાવાની જમીન ક્યાં આવેલી છે? બરાબર? તો એના ઉદાહરણ છે એક જાવા અને સુમાત્રાની જમીન છે એ આ લાવાથી બનેલી છે, જે ખૂબ જ ફળદ્રુપ છે, બરાબર? જ્વાળામુખી જ્યાં વિસ્ફોટ થયો હોય એના ઢોળાવ, જ્વાળામુખીનો જે ઢોળાવ હોય ને, તમને ખ્યાલ હશે, જ્વાળામુખી જ્યાં વિસ્ફોટ થયો હોય એનો જે ઢોળાવ છે ત્યાં જ્યાં ખેતી કરવામાં આવે, બરાબર? તો એ ખેતી ઉપર ઈ જમીનમાં પોટાશ વધારે હોય. કયો ખનિજ વધારે હોય? પોટાશ. તો આ જે જમીનને કેવી બનાવે? ફળદ્રુપ બનાવે છે, જેના કારણે
એ જમીનમાંથી મબલખ પાક એ ખેડૂતો લે છે લાવાયુક્ત જમીનમાંથી. હવે આપણે વાત કરીએ કે આ તો થઈ જમીનની વાત, ખેતી ને એવું બધું થાય છે, બહુ સારી જમીન બની જાય છે. હવે એમાંથી શું નીકળે છે, બરાબર, અથવા તો આપણને શું પ્રાપ્ત થાય છે, તો કે વિવિધ પ્રકારની ધાતુઓ. કેવી ધાતુઓ? તમને પ્રશ્ન પૂછાય કે જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન જે જમીન તૈયાર થાય છે તો આપણને કેવી કેવી ધાતુઓ મળે છે, બરાબર. તો આપણને પારો, આ એક ધાતુ, પછી એન્ટીમની, સીસુ, જસર, ટંગસ્ટન, કલાય વગેરે જેવા ધાતુઓ આપણને પ્રાપ્ત થાય છે. કેટલી ધાતુઓ? 1 2 3 4 5 અને 6 ધાતુઓ આપણે યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ કે આ જે ખડક પદાર્થોના ટુકડા છે, જે જ્વાળામુખી વિસ્ફોટમાંથી ખડક પદાર્થોના ટુકડા બહાર નીકળે છે, એને લાપેલી કહેવાય. શું કહેવાય? લાપેલી. આ યાદ રાખવાનું છે. શું કહેવાય એને? લાપેલી. આ પથ્થરના ટુકડા. અને આ પથ્થરના ટુકડા એવા હોય છે જેને મનગમતો આકાર આપી શકાય છે, એટલે કે ગૃહ સુશોભનની વસ્તુઓ પણ આમાંથી તૈયાર કરી શકાય છે, બરાબર છે. તો આપણને પ્રશ્ન શું પૂછાય છે કે વિદ્યાર્થી મિત્રો, જુઓ કે જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન જે ખડકના ટુકડાઓ છે એ બહાર આવે છે, એને કયા નામે ઓળખવામાં આવે છે? તો તમે શું કહેશો? તો કે ભાઈ જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન જે ખડક પદાર્થો બહાર નીકળે છે એને લાપેલી તરીકે ઓળખવામાં આવે છે. લાપેલીનો ઉપયોગ શું? તો કે એને મનગમતો આકાર આપી શકાય છે, બરાબર. તો અહીંયા આપણે જ્વાળામુખી વિશે વાત કરી. જ્વાળામુખી ના કારણો, એના પ્રકારો અને એની અસર, ત્રણ બાબતો આપણે યાદ રાખી. જ્વાળામુખીના કારણો, એની અસરો અને એના પ્રકારો, આટલા વિશે આપણે આ વર્ગની અંદર ભણ્યા. તો અપેક્ષા રાખું છું કે તમને આ વર્ગની અંદર જે જે મુદ્દા સમજાવવામાં આવ્યા તમે ધ્યાનથી સાંભળ્યા હશે અને તમારી નોટબુકની અંદર એને નોંધ કર્યા હશે, બરાબર. તો ફરી પાછા આપણે બીજા વર્ગની અંદર નવા વિડિયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. દિવાળીની સૌને શુભકામના, હાર્દિક અભિનંદન બેસતા વર્ષમાં. સૌને જય શ્રી કૃષ્ણ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.